મિત્રો નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોઈશું જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ વિદ્યાર્થીઓ અને નથી થાતું એ વિદ્યાર્થીઓ તમામ ખાસ ધ્યાન આપે, એકે વિદ્યાર્થી વેમમાં ન રહે। અમુક વિદ્યાર્થી એવા હશે કે હજી આપણે ગ્રાઉન્ડની તારીખ બહાર પડે પછી ગ્રાઉન્ડ શરૂ કરી દેવું છે, માત્ર 10 12 15 દિવસમાં ગ્રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી દેશું। ભાઈ વેમમાં ના રહેતા, અહીંયા ધ્યાન આપો, બધી ચોખવટ કરું છું। ખાસ આપણે વાત કરવી છે મિત્રો, આજે ખાસ એટલે ખાસ વાત કરશું જેના માટે ગ્રાઉન્ડ થઈ ગયું છે તો એ હું કહું એટલી નહીં ભૂલ કરતા, અને નથી થાતું તો તમારાથી કઈ ભૂલ થાતી હશે ને કઈ વાતનું તમારે ધ્યાન રાખવું એની ખાસ બાબત કહું છું, બરાબર? ખાસ ધ્યાન આપણે અહીંયા રાખજો। સૌથી પહેલા મિત્રો કે જે વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ થઈ જાય છે તો એ વિદ્યાર્થીઓ પણ ખાસ ધ્યાન આપે, રાઉન્ડ જે છે એ રાઉન્ડ ગણવાની ટ્રાય ખાસ કરજો જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે, જેનાથી ભાઈઓ છે 5 કિલોમીટર 25 મિનિટની અંદર આપણે પતાવવાનું છે, અને જેનાથી હાલ થઈ જાય છે આવા જે ફોર્મ ભરાશે ને લગભગ 12 લાખ જેવા ફોર્મ ભરાશે, 12 થી 13 લાખ, બહુ વધારે અંદાજ નથી, 12 થી 13 લાખની ગણતરી છે। 12 થી 13 લાખ ફોર્મ ભરાવા જોઈએ। આજ સુધીમાં તમે ગણો તો 9 લાખની આસપાસ ફોર્મ ભરાયા છે, બરાબર? તો ભાઈઓ છે એમને 5 કિમી 25 મિનિટમાં, અને બહેનો છે એને 1600 મીટર 9.30 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે, બરાબર? તો ગઈ ભરતી જે છે એની અંદર તમે બધા જાણતા હશો 2,38,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, શેમાંથી 12 લાખમાંથી માત્ર ને માત્ર પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ને માત્ર કોન્સ્ટેબલ જે ગણો એ માત્ર 2,38,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, બરાબર? તો આની અંદર હવે રેશિયો આપણે ઘટાડવો નથી, રેશિયો વધારવો છે। તો જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ રાઉન્ડ તમે ભૂલી ના જાવ, એ ખાસ ધ્યાન રાખજો। તમે દોડતા હશો, દરિયે દોડતા હોય, જેને દરિયા કિનારો નજીક હોય, કઈ સોસાયટીમાં દોડતા હોય, રોડ પર દોડતા હો, ખાસ ધ્યાન આપજો। જેનથી 5 કિલોમીટર 25 મિનિટની અંદર 22-23 માં થઈ જાય છે, 21 માં થઈ જાય છે, 20 માં થઈ જાય છે, તોય તમે ધ્યાન રાખજો, રાઉન્ડ ગણવાની ક્યારેક ટ્રાય કરજો, રાઉન્ડ યાદ રાખતા શીખજો। ત્યાં રબર તમે લેશો, ત્યાં રબર તમને આંગળીમાં પહેરવા માટે આપે છે ગ્રાઉન્ડમાં, પણ રબર ભૂલમાં નાખતા ભૂલાઈ ગયો તાપડાની અંદર કઈક ત્યાં પથારનું જે પાથરેલું છે એમાં, તો ધંધે લાગી જશો, એક રાઉન્ડ વધારે મારવો પડશે, અથવા તો 2 રબર એક સાથે જતા રહ્યા તોય રાઉન્ડ તમારે લોસમાં જશે, એક ઓછો મારશો। એટલા માટે રાઉન્ડ ગણવાની ટ્રાય પાડજો, રાઉન્ડ ગણવાની ટેવ પાડી દેવાની, આપણને રાઉન્ડ ભૂલાવા જ ન જોઈએ, ક્યારેય રાઉન્ડ ના ભૂલાય તમને, એને માટે ટ્રીક છે ભાઈ, બરાબર? ચાલો, તમારે ગ્રાઉન્ડ ની અંદર કેટલા આવવાના છે? 12 અથવા તો 13 રાઉન્ડ આવવાના છે, 12 અથવા 13 રાઉન્ડ હશે, બોલો ન ભૂલાય, ગેરંટી સહિત કહું છું તમને, એકે રાઉન્ડ ક્યારેય ભૂલાય નહીં। શું કરીશું? તમે દોડો છો તો મુઠ્ઠી વાળીને જ દોડો છો, મુઠ્ઠી આવી રીતે તમારી બંધ હશે ને તમે દોડો છો, આ તો પાક્કું છે। એક હાથ તમને જે ફાવે, હાથ ડાબો કે જમણો તમને ફાવે એ હાથનો ઉપયોગ કરો। અંગૂઠો જે છે તમે પહેલો રાઉન્ડ શરૂ કરો છો, પહેલો રાઉન્ડ ઈ શરૂ કરો છો એટલે એની ઉપર અંગૂઠો રાખી દો, આમ તમે અમથાઈ મુઠ્ઠી તો વાળો જ છો તો અંગૂઠો એની ઉપર રાખી દો આવી રીતે, એટલે આ પહેલો રાઉન્ડ તમારો। બીજો રાઉન્ડ શરૂ થાય એટલે બીજી આંગળી પર અંગૂઠો રાખી દો, એટલે આ તમારો બીજો રાઉન્ડ। ચોથો રાઉન્ડ શરૂ કરો, બરાબર? ત્રીજો રાઉન્ડ શરૂ કરો, ત્રીજી આંગળી ઉપર અંગૂઠો રાખી દો, દોડતા હોય એમ દોડો, તમારી મુઠ્ઠી તો બંધ જ છે, તમારે જેમ કરવું એમ થશે। ચોથો રાઉન્ડ શરૂ કરો, ચોથી જે આંગળી છે એની ઉપર અંગૂઠો રાખી દો, આ તમારા થઈ ગયા 4 રાઉન્ડ, અને 5મા રાઉન્ડ શરૂ કરો એટલે 5મા રાઉન્ડે અંગૂઠો આમ કરી દેવાનો, 5 રાઉન્ડ થઈ ગયા, બરાબર? પછી પાછા 5 રાઉન્ડ એ રીતે ગણો, પછી 2-3 રાઉન્ડ તો તમને યાદ ના રહે પેલા માણસો, અને 2-3
રાઉન્ડ યાદ ન રહેતો પણ એને પણ આંગળાથી ગણી લેવાના. બોલો ક્યારેય ન ભૂલાય, ક્યારેય ન ભૂલાય, એક રાઉન્ડ તમારો મિસ ન થાય. પણ આવી કઈક પ્રેક્ટિસ કરી હોય તો ને. પછી ફોન આવે ગ્રાઉન્ડ પત્યા પછી કે સાહેબ મારે 20 માં પત્તું થયું પણ એક રાઉન્ડ ભૂલાઈ ગયો અથવા રબર વધારે પડી ગયો, ત્યારે તમને આજે છે ને ત્યારે તમને સમજાશે કે આવું કંઈક આપણને કીધું તો આવી ભૂલ આપણે કરી હતી અને અઢળક મારે ભાઈ ફોન આવે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ રડવા બેસે છે એ વખતે સાહેબ એક રાઉન્ડ ભૂલાઈ ગયો. તો શું કરશું ભાઈ? સાહેબ ત્યાં કઈ કરી શકશે ભરતી બોર્ડમાં? સાહેબ અહીંથી ફોન કરીને કહેશે ભાઈ આમને પાસ કરી દો, આનું બહુ સારું હતું દોડવાનું, આ 20 મિનિટની અંદર પૂરું કરતો હતો પણ ત્યાં મિસ્ટેક થઈ ગઈ છે, એક રાઉન્ડ ભૂલાઈ ગયો છે. એટલે આવું અમે કહી શકશું? ત્યાં આપણું ચાલશે નહીં, કોઈનું ચાલશે નહીં. એટલે રાઉન્ડ ગણવાની ટેવ જ પાડજો કે એક રાઉન્ડ પણ તમારો મિસ ન થવો જોઈએ. આ જેના માટે ગ્રાઉન્ડ થઈ જાય છે એની વાત છે. ભલે તમે રસ્તે દોડતા હોય, તમે જ્યાં દોડતા હોય ત્યાં ગ્રાઉન્ડમાં દોડતા હોય તો બહુ સારી વાત છે. ના દોડતા હોય તો અઠવાડિયામાં એકવાર તો ગ્રાઉન્ડમાં જઈ આવજો. ભલે તમારે 50 રૂપિયા 100 રૂપિયાનું પેટ્રોલ બાળવું પડે, જ્યાં ગ્રાઉન્ડ હોય ત્યાં જઈ આવજો, જેથી કરીને આપણા સીન છે ઈ વિખાઈ ન જાય. સ્ટેટસ સારું મેકવાનું હોય આપણે કે 19 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ, પોલીસ ગ્રાઉન્ડ, એને બદલે આપણે સીન વિખાઈ જવાના વારા ના આવે. એટલા માટે ગ્રાઉન્ડ ની અંદર જઈ અને રાઉન્ડ છે એ ખાસ તમે ગણવાની ટ્રાય કરજો. આ જે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે અત્યારે, જેને 25 મિનિટથી નીચો સમય આવે છે એના માટે. 25 મિનિટથી નીચો સમય નથી આવતો અથવા તો જેનાથી ગ્રાઉન્ડ નથી થતું એમ સમજી લો. 25 મિનિટ જેવો સમય નથી આવતો 25 મિનિટથી નીચે, અને એનાથી ગ્રાઉન્ડ નથી થતું, તો શું સાહેબ હવે ગ્રાઉન્ડ થઈ શકે? દાનત હોય ને તો બધું થાય, દાનત ન હોય તો કાંઈ ન થાય. જો ગ્રાઉન્ડ છે એ તમારે વહેલા ઉઠવાની તમારામાં ત્રેવડ હોય, 4-5 વાગે તમારામાં ત્રેવડ હોય ઉઠવાની, અને તમને ઠંડી જે છે એ તમારથી દૂર રહે તો બધું થાય. આપણે આ તો ગોદડામાંથી, સાદરમાંથી, ગાભામાંથી બહાર નીકળવું નથી પછી કે સારું ગ્રાઉન્ડ થતું નથી તો એમ ન થાય. એમ કોઈ આ ગ્રાઉન્ડ કરવું એમ સહેલી વાત નથી. હશે ગ્રાઉન્ડ રમતા રમતા કરી દે, અમુક હશે વિદ્યાર્થીઓ માત્ર છે ને એવા, આજે 12 લાખ છે ને, આપણે 12 લાખની ગણતરી ગણો તો 12 લાખમાંથી એવા 1% હશે. કેટલા? 1% જેવા વિદ્યાર્થીઓ હશે કે જે ગ્રાઉન્ડ છે ચકાચક આરામથી કરી જાય. 1% માત્ર, ગમે ત્યારે. બાકીના બધા વિદ્યાર્થીઓ છે એવા જ છે કે એનાથી ગ્રાઉન્ડ નથી થતું હોય. હવે જો તમારથી ગ્રાઉન્ડ નથી થતું, કઈ પણ મૂંઝાવાની જરૂર નથી, કઈ પણ મૂંઝાવાની જરૂર નથી. ગ્રાઉન્ડ અત્યારે તમે કદાચ તમારે અત્યારે 27, 28, 29, 30 મિનિટ આવે છે. ચાલો ગ્રાઉન્ડ કરો છો, તમે વહેલા ઉઠો છો, બધું કરો છો, પણ તમારે 27, 28, 29 મિનિટ આવે. થઈ જાય ભાઈ, થઈ જાય. આ વ્યક્તિને ગ્રાઉન્ડ થઈ જાય, કારણ કે આને દાનત છે. દાનત રાખજો ને દરરોજ દોડવા જાજો. થાકી જાવ તો 1-2 દિવસ રેસ્ટ લઈ લેજો, એમાં રિધમ નો તૂટી જાય ભાઈ. થાકી જાવ એટલે 1 દિવસનો રેસ્ટ લઈ લેવાનો. આ ઓલા જેવું છે, તમે દોડો છો બરાબર, તો તમને હાથ પગ દુખે છે, શ્વાસ ચડે છે. શ્વાસ બધાને ચડતો હોય આખા ગામને, શ્વાસ ચડવાથી બીવાનું નહીં, શ્વાસ એમના મેળે મેળે કંટ્રોલ કરતા તમને આવડી જાય. હવે તમને કઈક વાગ્યું છે અથવા તમને કઈક ગુમડું છે, એ ગુમડું છે એના ઉપર તમે દબાવ્યા જ કરો તો શું થાય ભાઈ? દુખ્યા જ કરે કે ન દુખ્યા કરે? તમે એને દબાવ્યા જ કરો, દબાવ્યા જ કરો, દબાવ્યા જ કરો તો સારું થશે? ક્યારેય સારું નહીં થાય અને તમને દુખશે. તો આ ગ્રાઉન્ડ કરવું એના જેવું છે ભાઈ. ગ્રાઉન્ડ કરો. તમે પેલા કઈ કામ ના કરતા હોય એટલે ગ્રાઉન્ડ તમે ના કરતા હોય, હવે ગ્રાઉન્ડમાં આવ્યા છો, ગ્રાઉન્ડમાં આવ્યા એટલે તમને આવા બધા પ્રશ્નો ઊભા થાય. કાઈ બી જવાનું નહીં. પ્રશ્ન છે ને આખા મલકને થાય, આખા ગુજરાતની અંદર જેટલા તૈયારી કરે ને બધા થાય, એટલે કાઈ મૂંઝાવા નહીં. આ બધાને સમય આરામથી આવી જાય. મેં કીધું એમ વ્યવસ્થિત દાનતથી તૈયારી કરતા રહેજો. હજી શરૂ જ નથી કર્યું એના માટે સાહેબ એને પણ થઈ જાય,
એને પણ થઈ જાય. એવું નથી કે શરૂ ના કર્યું એને ના થાય, પણ એમને દાનત રાખીને વેલા ઉઠજો. અને હજી ન થાતું હોય ને તમારે પાસ કદાચ કરવું જ હોય ને તો પછી અમુક કોર્સ રાખી લો, એકેડેમીઓ જોઈન કરી લો, નહીતર હજી પસ્તાશો. આવો ગોલ્ડન ચાન્સ તમને ક્યારેય મળવાનો નથી. બરાબર? તમે જુઓ 12,000 પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી પહેલી. બરાબર? હવે આના હજી ઓર્ડર નથી આપ્યા. આના ઓર્ડર આપી દેશે પછી આ લોકો તમને આ ભરતીમાં નડશે. હવે 12,000 પ્લસ જે છે એ આની ભરતી. કોની? 12,000 પ્લસ ભરતી. આ 2026 વાળી, આ 2025 24-25 વાળી. બરાબર? અહીંયા 372 પીએસઆઈ ને અહીંયા 858 પીએસઆઈ. હવે અહીંયા જે પીએસઆઈ સાહેબો બની જશે 372 અહીંયા તમને નડવા આવશે. આવો ગોલ્ડન ચાન્સ ક્યાંય નહીં મળે. એટલે કદાચ નો થાતું હોય તો દાનત રાખીને હજી ચોંટી પડજો. હું તો કહું છું ચોંટી પડજો, પછી કહેતા નહીં. પછી આવડા મોઢા થઈ જશે કે આપણે સાહેબે કીધું તું એ પ્રમાણે કરી નાખ્યું હોત તો કંઈક આની અંદર નામ હોત. ટૂંકમાં જ્યારે ગ્રાઉન્ડ થઈ ગયા પછી પાસમાં નામ આવશે ને એમાં નામ હોત. અને આ પછી સ્ટેટસ મેં કહેવા નહીં રહ્યો, વાત નહીં રાખતા. એટલે કદાચ હજી તમે શરૂ ના કર્યું હોય, તમારે સહેજે કેપેસિટી હોય ને 80 કિલો વજન હોય એ ગ્રાઉન્ડ કરી જાય છે. વાત શું કરો છો? ગ્રાઉન્ડ ના થાય ના થાય. 80 કિલો વજન હોય એનથી હજી ગ્રાઉન્ડ થઈ જાય, પણ મેં કીધું એની દાનત હોવી જોઈએ. એની દાનત હોવી જોઈએ. બરાબર? હવે ગ્રાઉન્ડ જે છે શરૂ તમે હજી નથી જ કર્યું. ઘરે કરવું હોય તો બરોબર છે, નહીતર મેં કીધું એ રીતે તમારે કોઈ કોર્સ રાખી લો. કોર્સ રાખી લો, કોર્સ તમારે રાખવો હોય તો, નહીતર પછી એકેડેમી જોઈન કરી લો. તમારી મેળે તમે કરી શકતા હો તો બહુ સારી વાત છે. દોડવાનું હંમેશા કેમ રાખવાનું? હંમેશા દોડવાનું ગ્રુપમાં રાખો. ગ્રુપમાં જ તમને અંદાજ આવે. એકલા એકલા તમે દોડતા હોય ને તમને એમ થાય ઓહો હું તો ગામની આગળ દોડું છું. ગામની આગળ નહીં, ગામની પાછળ દોડતા હો, યાદ રાખજો. અને પછી સમય તમે જોજો, સમય તમારે 25 ની ઉપર વયો જશે, સમયની નીચે નહીં આવે. એટલે એવો વેમમાં રહેવું નહીં ખોટું. ગ્રુપમાં દોડવાનું. 4 5 10 20 25 50 વિદ્યાર્થી થતા હોય તો એની સાથે દોડવાનું. કોમ્પિટિશન એની સાથે કરો તો તમારે ટાઈમિંગ ઓછું આવે. એને પકડી પાડવાનો. જે સારું વિદ્યાર્થી આપણી કરતા સારું દોડતો હોય એને પકડી પાડવાનો. પણ એવું પણ કહું છું કે જેને હાલની અંદર જેને 22-23 મિનિટની અંદર પતે છે તો એમને ચિંતા કરવાની જરૂર નથી. એ પછી હવે લેખિતની તૈયારી શરૂ કરી દેવાય ભાઈ. લેખિતની તૈયારી, આવો ગોલ્ડન ચાન્સ ક્યારેય નથી મળવાનો, તમને પહેલા કીધું એમ. એટલે લેખિતની તૈયારી શરૂ કરી દો. જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ પ્રેમથી લેખિતની તૈયારી શરૂ કરી દો. તમારે એકેડેમી જોઈન કરવી હોય તો એકેડેમીમાં, નહીતર ઘરે બેઠા સારા પુસ્તક લઈ લો અને તૈયારી શરૂ કરી દો. બરાબર? આ વાત થઈ જેના માટે, જેના ગ્રાઉન્ડ થઈ જાય છે એમના માટે. ગ્રાઉન્ડમાં અમુક પ્રશ્નો છે. તમે જાવ એટલે ગ્રાઉન્ડમાં પ્રશ્નો હોય છે. શું પ્રશ્નો? આ હોય છે, ખાસ કરીને આ પ્રશ્નો હોય છે. ઊંચાઈ ઓછી છે. ઊંચાઈ ઓછી છે તો એનો ઉપાય હવે નથી. ચોખવટ કરી દઉં છું. ઊંચાઈ તમારે હોય 1-2 મહિનામાં ઊંચાઈ ક્યારેય વધી ન જાય. હા, તમારે કદાચ અડધો ઇંચ ઘટતી હોય તો એનો ઉપાય થાય. બાકી તમારે 1 ઇંચ કે 1.5 ઇંચ 2 ઇંચ ઘટતી હોય એ ઊંચાઈ એમ વધશે નહીં મિત્રો. ઊંચાઈ તમારે વધવા માટે, ડન કરવા માટે ચોંટી જાજો. અત્યારે વધે તો વધે, નહીં તો તેલ લેવા જાય. પણ દરરોજ 10-15-20 ડન છે એ ઝીકી મારજો. એટલે ઊંચાઈ તમારે વધારવાનો એક જ ઉપાય. કોઈ કે લાવ ભાઈ તને ખેંચું, હામી ખેંચો લાંબો થઈ જાય. બરાબર? એટલે એ શક્યતા નથી. જેની ઊંચાઈ 1 અથવા તો અડધો ઇંચ જેટલી ઘટે છે, દરરોજ 15-20 ડન કરો તો તમારી ઊંચાઈ હજી વધી શકે. જો કે વધારે હોય તો નહીં વધે. ઊંચાઈ વધારવી કોઈ સહેલી વાત નથી. બરાબર? પછી વજન ઓછું છે, આ લોકો કોઈ ચિંતા ના કરે. વજન ઓછું હોય, તમે ભાઈ અત્યારે દોડો છો, વર્કિંગ કરો છો, આ ઓલા જેવું છે. હજી વજન આની અંદર એ ઘટાડો આવી શકે, પણ શું કરવું?
બધા માટે જનરલ કહું છું. પહેલા વજન ઓછા માટે, પછી કહીએ વજન જેને છે કે નથી, પણ બધાય જે છે વિદ્યાર્થીઓએ ખાસ આ અત્યારે વધારે રાખવા નમ્ર વિનંતી છે. શું? ખોરાક વધારે રાખવા નમ્ર વિનંતી છે. ઘંટીના ગાળામાં ખોરાક ઉમેરતા રહેજો, નહીતર આ બધા પછી છે ને શ્વાસ ચડે, હાથ પગ દુખે, પેટમાં દુખે, આવો બધું પ્રશ્ન શરૂ થશે જો આ નહીં રાખો તો. અને સારો શરીરમાં શક્તિ મળે એવો ખોરાક રાખવો પડશે. જેવા તેવા ખોરાકે કઈ નહીં થાય. આ ચોખવટ છે, બરાબર? તમારે કદાચ મહિને 2-3 હજારનો ખર્ચો થઈ જાય તો ભલે થઈ જાય, કારણ કે આપણે ગ્રાઉન્ડ પાસ કરવાનું છે ને એટલા માટે. એટલે અત્યારે ખોરાક કેવો રાખવાનો છે? જેમને આ નોનવેજ ફાવે છે, નોનવેજ જેમને ભાઈ ફાવતું હોય એના માટે કહું છું. ખૂબ સારી બાબત છે. આ નોનવેજ જે ફાવે છે ને, જેને નોનવેજ ફાવે છે એને આ બધા પ્રશ્નો ખૂબ ઓછા આવશે, પાક્કું જ છે, બરાબર? એના સિવાય ફ્રૂટ જે આવે છે, આપણે ફ્રૂટ, બરાબર, પછી કઠોળ, આ ખાવાનું વધારે રાખજો. આ કઠોળ છે, ફ્રૂટ છે, જેમને નોનવેજ ના ભાવતું હોય આ ખાવાનું વધારે રાખજો, જેથી કરીને શરીરમાં શક્તિ મળે. હવે પહેલા તમે શાંતિથી વાંચતા હતા, શાંતિથી કામ કરતા હતા, ત્યારે શરીરમાં તમારે શક્તિની જરૂર નહોતી. હવે શક્તિની તમારે જરૂર છે ભાઈ. ઘરની આપણે ઘંટી આવે અથવા તો મશીન હોય, કંઈક કામ કરાવવું હોય તો એને શું કરવું પડે ભાઈ? તો એમાં કંઈક નાખવું પડે. તમારે આ લેમ્પ જગાવવો છે તો એમાં તમે શેડા દઈ, બોર્ડમાં પિન દઈ અને પછી તમે એને આપશો, કંઈક શું આપશો? વીજળી, તો લેમ્પ થશે, નહીતર લેમ્પ થશે નહીં. એમ તમારે તમારી બાઇક ચલાવવી છે તો એમાં પેટ્રોલ નાખશો તો બાઇક ચાલશે, નહીતર કીકુ મારો બાઇક, બરાબર? એના જેવું શરીરનું પણ હોય. અહીંયા તમારે શક્તિની વધારે જરૂર પડશે. શું કામ શક્તિની જરૂર વધારે પડશે? તમે વર્ક વધારે કરો છો. પહેલા વાંચવાનું હતું, હવે તમે અહીંયા દોડવા આવ્યા છો, એટલા માટે જમવાનું વધારે રાખવાનું. 3 ટાઈમ વ્યવસ્થિત જમવાનું. પછી નોનવેજ ચાલતું હોય તો જમવાનું. ફ્રૂટ, કઠોળ ખાતું રહેવાનું. નાસ્તો કરી આવવાનો, ચા બિસ્કિટ ખાઈ લેવાની, પણ ખાતા તો રહેજો, નહીતર બધા પ્રશ્નો આવશે. હાથ પગ દુખવાના, પીંડીઓ દુખવાની, ગુડા દુખવાના, સાંધા દુખવાના, ઘૂંટીઓ દુખવાના પ્રશ્નો આવશે. જો આ ખોરાક સારો હશે તો આવા પ્રશ્નો ઓછા આવશે. પ્રશ્ન તો આવશે જ ભાઈ, બહુ ઓછા આવશે, બરાબર? હવે જેના માટે વજન ઓછું છે કે ભાઈ ચાલો સાહેબ અમારે વજન ઓછું છે, વજન ઓછું છે, હજી તમારે જો માત્ર પીએસઆઈ હોય તોય 30 દિવસ છે, પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ હોય તો 35 થી 40 દિવસ ગણો, અને માત્ર કોન્સ્ટેબલ હોય, બરાબર, તો એની આગળ તો આરામથી 60 થી વધારે ઉંમર હોય, એના માટે 90 દિવસ જેવો હજી સમય છે, બરાબર? એટલું આસપાસ એપ્રોક્સિમેટ છે. તો હજી તમારે માનો કે આપણે ભાઈઓએ વજન કેટલું જોવે તો કે 50 કિલો, બહેનોએ વજન કેટલું જોવે તો કે ભાઈ 45 કિલો, બરાબર? તો આ જે વજન છે એની અંદર તમે જુઓ, અત્યારે તમારે માનો કે 49, 48, 47 જેવું વજન ભાઈઓએ થતું હોય તો આની અંદર તમે ખોરાક વધારે રાખો, જમવાનું સારું રાખો, આરામથી, એટલે આરામથી 1-2 કિલો, તમારો 3 કિલો વજન એક જ મહિનાની અંદર વધી જાય. પણ સારું, મેં કીધું એમ શક્તિ મળે ને શરીરમાં સંગ્રહાય રહે ને એવો તમારે ખોરાક લેવો પડે. શરીરની અંદર સંગ્રહાય રહેવો જોઈએ. પાણી સૌથી વધારે શિયાળો છે તોય પીવાનું. હું તો કહું કે દરરોજનું છે ને એક ટાંકો પાણી પી જવાનું, એક ટાંકો જેટલું પાણી પી જવાનું. વજન શું ના વધે? વજન વધે જ, બરાબર? એટલે એને કોઈ ભાઈઓ હોય કે બહેનો હોય, કઈ ચિંતા કરવાની જરૂર નથી. વજન વધારે છે, કાપી નાખીએ થોડુંક, બટકા ઉડાડી દઈએ. જો વજન વધારે હોય, એક જ ઉપાય, કસરત તમારે વધારે કરવી પડશે. કસરત કરવાથી શરીર તમારું ઉતરશે અને શરીર
પછી તમારે લોકોએ જમવાનું ઓછું રાખવાનું. જેનો વજન 70 કિલો ઉપર છે, 70 કિલો ભાઈ માફક કહેવાય, દાનત રાખો તો આરામથી થઈ જાય, ગ્રાઉન્ડ તોય થઈ જાય. 70 કિલો થી ઉપર વજન હોય તો પછી તમારે જમવાનું ઓછું રાખવાનું. સાહેબ જમવાનું ઓછું રાખવાનું તો આ બધા પ્રશ્નો તમે કહેતા હતા બધા શરૂ થશે, એ તમને શરૂ થાય, પણ અહીંયા તમારે શક્તિ વાળો ખોરાક રાખવાનો. જમવાનું ઓછું રાખવાનું, શક્તિ વાળો ખોરાક રાખવાનો. પાણી ખાસ બધા વિદ્યાર્થી મિત્રો પીતા રહેજો, કારણ કે પાણીની જરૂર પડશે તમે ગ્રાઉન્ડ કરશો એટલે. આ વાત થઈ વજન વધારે હોય એમના માટે કસરત શરૂ રાખવાની. કસરત બને એટલી વધારે કરો, જમવાનું ઓછું રાખો, શક્તિ વાળા ખોરાક ખાવા પીવાનું વધારે રાખો, જેથી કરીને શરીરની અંદર શક્તિ ના ઘટી જાય પણ તમારો વજન ઘટી જાય. બરાબર, આ એના માટે. આરામથી તમે પણ 2, 3, 4 કિલો જેટલો વજન ઉતારી શકો છો. છાતી કેમ ફૂલાવવી? અમુક વિદ્યાર્થીઓ બધું પાસ કરી દે, બોલો છાતી ફૂલાવતા ના આવડે, એનાથી પોતાથી અમુક વિદ્યાર્થીઓથી ક્યારેક છાતી નથી ફૂલતી. બેન છાતી ફૂલાવતા આવડે જ નહીં તો શું કરવાનું? શીખવું પડશે. છાતી ફૂલાવતા શીખવું જ પડે. પ્રથમ નોર્મલ ઉભા રહ્યો, પછી શ્વાસ જેટલો ભરાય એટલો નાકથી ભરવાનો છે, ઉભા રહ્યો વ્યવસ્થિત, અને જેટલો ભરાય એટલો ઊંચો. પછી તમારે એને સંગ્રહી રાખવાનો. અત્યારે તમે પ્રેક્ટિસ કરો છો સંગ્રહી રાખવાનો. તમારે શ્વાસ ભરી અને સંગ્રહી રાખો એટલે તમારે શું થશે? ધીરે ધીરે મેન્ટેન થશે. ધીરે ધીરે છાતી ફૂલાવતા પણ મેન્ટેન કરવું પડશે. આવું તમારે 8-10 વાર કરવાનું. શ્વાસ ભરો, ફૂલાવી અને એમના થોડી વાર રાહવા દો. પછી તમારું મેન્ટેન છે કે ભાઈ હવે આપણીથી થાય તેમ નથી, હવે શ્વાસ આપણીથી રોકાઈ શકાય તેમ નથી, તો પછી શ્વાસ છોડી દો, પાછો શ્વાસ લો, પાછો શ્વાસ રોકાય ત્યાં સુધી રોકો, પાછો શ્વાસ છોડી દો. આ રીતે દિવસમાં એક જ વાર ટ્રાય કરવાની, પણ 10 વાર એક સાથે સવારમાં ટ્રાય કરી લેવાની, એટલે તમે ક્યાંય મૂંઝાશો નહીં. આ બધાય ટ્રાય કરજો ભાઈ. છાતી બધાય ટ્રાય કરી લેજો. અને છાતી ઓછી જેને હોય, છાતી કે ભાઈ ચાલો અત્યારે બહેનોને નો તો કઈ પ્રશ્ન છે નહીં, ભાઈઓને છાતી કેટલી જોઈશે? તો કે ભાઈ છાતી 79 અને ફૂલાવેલી 84 છાતી જોઈશે. તો આ જે ભાઈઓ છે 79 નથી થતી સાહેબ, 78 થાય છે, 77 થાય છે, 76 થાય છે. હવે અમારે શું કરવું? છાતી અમારી થઈ જાય કે નહીં? ભાઈ તમારી છાતી આરામથી થઈ જાય. દરરોજના તમારે પુલઅપ્સ ડન મારવાના છે. બેઠા ડન તમે કહો છો એ દરરોજના 10 થી 20 ડન કરવાના. કેટલા? અત્યારથી. ત્યાં તમને ગ્રાઉન્ડ ની અંદર તમને ખ્યાલ હોય તો એક વસ્તુ કરે શું? છાતી સાહેબ ઓછી છે, છાતી નથી થતી. બરાબર, એવા જ્યારે પ્રશ્નો આવે છાતી નથી થતી ત્યારે તમને કે શું કે ચાલ ડન થાય એટલા કરવા માંડ, ડન કરવા માંડ થાય એટલા. તો અત્યારથી કરો ને ભાઈ, ત્યાં આપણે ડન કરવા પડે. અને છાતી કઈ થોડી તાત્કાલિક ફૂલી જશે? તો છાતી જે છે ન થતી હોય તો અત્યારથી 10 થી 20 ડન સવારમાં દરરોજ 10 થી 20 ડન, 10 થી 20 ડન અથવા 30 ડન કરી જ નાખવાના. એટલે આ તમારે આરામથી મેન્ટેન થઈ જાય. છાતી આરામથી મેન્ટેન થઈ જાય. આ વાત થઈ છાતી. હવે શ્વાસ બહુ ચડે છે. પછી આખા ગામને દોડે એને શ્વાસ ચડે, દોડે એને શ્વાસ ચડે, વર્કિંગ કરે એને શ્વાસ ચડે. જે એન્જિન છે ગાડીનું એને તમે શરૂ કરીને જવા દો છો, 2, 5, 10, 20, 25 કિલોમીટર ચલાવો છો તો એન્જિન ગરમ થાય કે નો થાય? ભાઈ ગરમ થાય. તો અહીંયા બધા દોડે ને શ્વાસ ચડે કે નો ચડે? શ્વાસ ચડે. ફરક એટલો છે, તમે ઘણા સમયથી દોડતા નથી, 2 દિવસ 3 દિવસ દોડવા જવું છે ને સાહેબ શ્વાસ ચડે છે. ભાઈ આને શ્વાસ ચડતો હતો, જ્યારે આ 2-3 દિવસ અગાઉ જે અત્યારે થઈ જાય છે ગ્રાઉન્ડ, એ જ્યારે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની તૈયારી કરતા હતા ત્યારે એને શ્વાસ ચડતો હતો, એને મેન્ટેન કર્યો. તો તમારે મેન્ટેન કરવો પડશે ને, આદત પડી જાય. તમે જાવ એટલે ઓટોમેટિક બધું થાય. ખાલી તમે પથારીમાંથી ઊભા થતા શીખી જાવ ને તો ગ્રાઉન્ડ થઈ જાય. દાનતથી પથારીમાંથી ઊભા થઈ અને ગ્રાઉન્ડમાં જતું રહેવાનું. તો આજે શ્વાસ ચડવાનો હજી પણ પ્રશ્ન હોય
એક જ વસ્તુ સ્ટેપની સાથે તમારે મેળવી દેવાનું. બે તમે ડગલા ભરો છો, બે સ્ટેપ એક શ્વાસ, બે સ્ટેપ એક શ્વાસ, બે સ્ટેપ એક શ્વાસ, આવી રીતે લાંબા શ્વાસ, અને શ્વાસ છે એ ઠેઠ એમ કહેવાય કે પેટ સુધી જવા દેવાના. તો તમારે શ્વાસ છે એ ધીરે ધીરે, આ શ્વાસનો પ્રશ્ન ધીરે ધીરે મટશે. શ્વાસનો પ્રશ્ન તમારે એક સાથે મેન્ટેન નહીં થાય. જેમ જેમ તમે દોડતા રહેશો શ્વાસ ઓટોમેટિક મેન્ટેન થતો જશે, એટલે એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. અને દોડવાનું ખાસ મેં કીધું એમ ગ્રુપમાં રાખજો. ગ્રુપમાં રાખવાથી તમને બહુ ફાયદો થશે. જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે, જેનાથી 22, 23, 21 મિનિટમાં ગ્રાઉન્ડ થઈ જાય છે, એમને પૂછજો તમે કઈ રીતે દોડો છો, કઈ રીતે શ્વાસ લ્યો છો, સ્ટેપ કઈ રીતે પાડો છો, તમને કેવી તકલીફ પડે છે, એને પૂછજો અને એની ગાઈડલાઈન્સ લેજો, એની સલાહ લેજો. નાના નહીં થઈ જાઓ. કારણ કે આપણે શું બનવાનું છે ભાઈ, તો કે ભાઈ આપણે પોલીસ બનવાનું છે, ખાખી વર્દી વાળા બનવાનું છે. તમે બની નથી ગયા, બની ગયા પછી વાંધો નથી, પણ અત્યારે બની નથી ગયા એટલે જે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સારું છે એમને પૂછો. અગાઉ જે ભરતી પાસ કરી ચૂક્યા છે એમને પૂછો, એમની પાસેથી ગાઈડલાઈન્સ લેવી પડે. જે વિદ્યાર્થી છે એ સફળ છે ને એની આગળ આપણે ગાઈડલાઈન્સ લેવા જવી પડે, કારણ કે સફળ થઈ ચૂક્યા છે એટલા માટે. બસ તો મિત્રો વધારે કઈ કહેવું નથી. અત્યારે જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ના શરૂ કર્યું હોય એ આ ગાઈડલાઈન્સ પ્રમાણે ગ્રાઉન્ડ શરૂ હજી પણ કરી દેજો. તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચર સાથે.